કેમ છો? મજામાં. આજની રવિવારની બોલતી ટૂંકી વાર્તા છે અઘરી સમસ્યા સરળ ઉકેલ. આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે મારી અત્યાર સુધીની રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજેરોજના કોર્સ એટલે કે સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તેને જો તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડોટ મુવમેન્ટ, આ ચેનલ ઉપર જઈને તમે બધા જ વિડીયોઝ જોઈ શકો છો. અને એક પોઝિટિવિટીની ચેન મેં જે શરૂ કરી છે તેને તમે આ બધા જ વિડીયોઝ તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ અને શેર કરીને આ ચેનને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો. આટલું તો કરશો જ, બરાબર ને? આજની વાર્તા શરૂ કરીએ. અઘરી સમસ્યા સરળ ઉકેલ. વાત છે એ જમાનાની કે જ્યારે હજુ પગરખાંની શોધ થઈ નહોતી. એ જમાનામાં લોકો ઉઘાડા પગે જ ફરતા હતા. એક વખત એક રાજ્યના એક રાજાને પોતાના રાજ્યની મુલાકાત લેવાનું થયું. આ રાજા પોતાના રાજ્યમાં ફરવા નીકળ્યો અને જ્યારે ફરીને રાત્રે ઘરે આવ્યો, રાત્રે પોતાના મહેલમાં આવ્યો ત્યારે તેણે જોયું કે તેના પગ ખૂબ જ ગંદા થઈ ગયા હતા. પગમાં થોડી થોડી કાંકરીઓ વાગી પણ હતી. એટલે આ બધું જોઈને રાજા ગુસ્સો થઈ ગયો. તેને તાત્કાલિક સભા બોલાવી અને રાજ્યના જે મોટા લોકો હોય કે જે લોકો સલાહ સૂચન કરતા તે લોકોને બોલાવી મંત્રણા કરી અને કહ્યું કે મારે આ સમસ્યાનો ઉકેલ જોઈએ. હવે જ્યારે પણ હું રાજ્યની મુલાકાતે જાઉં ત્યારે મારા પગ ગંદા નહીં થવા જોઈએ. આના માટે તમારે જે કરવું હોય તે કરો, મારી છુટ્ટી છે. હવે આ રાજ્યના જે સલાહ સૂચન જે મંડળ હોય તે બધા ભેગા થઈને એક વાત નક્કી કરી કે જો આપણે જ્યારે રાજ્યમાં મુલાકાત માટે નીકળવાના હોય ત્યારે આપણે રાજ્યની બધી જમીનમાં પાણીનો છંટકાવ કરીએ તો ધૂળ રહે નહીં, પાણી બધું સુકાઈ જાય, માટી સુકાઈ જાય અને તેમના પગ પણ ગંદા ના થાય. આવું નક્કી કર્યું. હવે એવું થયું કે રાજાને હવે દર 2 દિવસે રાજ્યની મુલાકાતે નીકળવાનું ચાલુ કર્યું. જે થાય એવું કે જ્યારે રાજા મહેલની બહાર નીકળે એટલે આખા ગામમાં પાણીથી છંટકાવ કરવો પડે, માટીને બેસાડવી પડે, માટીને કોરી કરવી પડે જેથી ધૂળ ના ઉડે અને ધૂળ રાજાના પગમાં પણ ના ચોંટે અને કાંકરીઓ પણ ના વાગે. થોડા દિવસ ચાલ્યું પછી ખબર પડી કે જો આવું ને આવું ચાલ્યું તો આવનારા 15 દિવસ પછી રાજ્યમાં પીવાનું પાણી પણ નહીં રહે, બધું જ પાણી આવી રીતે વેડફાઈ જશે. એટલે આ લોકોએ રાજાને વાત કરી કે રાજા, તમારા પગ તો ગંદા નથી થતા પરંતુ અત્યારે એવી તકલીફ થઈ ગઈ છે કે જો આપણે આમને આમ પાણી છંટકાવ ચાલુ રાખીશું તો 15 દિવસમાં ના ફક્ત રાજ્યમાં પણ આપણા મહેલમાં પણ પીવાના પાણીની અછત થઈ જશે અને લોકો તરસ્યા મરી જશે. રાજાએ કહ્યું, સારું, તો આજથી તમે આ પાણીનો છંટકાવ કરવાનું બંધ કરો, પરંતુ મારે આ સમસ્યાનો ઉકેલ તો જોઈએ જ કે મારા પગ ગંદા નહીં થવા જોઈએ, મને પગમાં કંઈ નહીં વાગવું જોઈએ. આ વખતે રાજાએ બધા લોકોને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. આ 15 દિવસમાં તમારે એવું કંઈક શોધી કાઢવાનું છે જેનાથી મારા પગ ગંદા ના થાય અને હું સરસ રીતે રાજ્યની મુલાકાત લઈ શકું. પાછું પ્રધાનમંત્રી બધું ભેગું થયું, સલાહ સૂચનવાળી જે મંડળી ભેગી થઈ તે લોકોએ આ વખતે એક સુરમાં નક્કી કર્યું કે જો આપણે આ રાજ્યને કપડાથી ઢાંકી દઈએ, જેટલી બી જમીન છે બધાને કપડાથી ઢાંકી દઈએ તો રાજાના પગ ગંદા નહીં થાય અને તેમના પગમાં કાંકરીઓ પણ નહીં વાગે. આ સૂચન લઈને તેઓ રાજા પાસે ગયા. રાજાને કહ્યું કે રાજા, આપણે એવું કરી શકીએ છીએ કે તમે જ્યારે પણ રાજ્યની મુલાકાતે નીકળો ત્યારે આપણે આખા ગામની, આખા રાજ્યની જમીનને કપડાથી ઢાંકી દઈશું
જેથી તમારા પગ ગંદા નહીં થાય. આવી જ્યારે કોઈ સલાહ આપી ત્યારે કોઈ ચતુર માણસ સભામાં બેઠેલો હતો. તેણે કહ્યું કે મહારાજ, મારે એક વાત કહેવી છે. રાજાએ કહ્યું કે બોલો. તેણે કહ્યું કે મહારાજ, આ લોકોની વાત તો સાચી છે કે આપણે જમીનને કપડાથી ઢાંકી દઈશું, પરંતુ એ વાત પણ યાદ રાખવી જોઈએ કે જો આવું સતત 1 મહિના સુધી ચાલ્યું તો આપણા રાજ્યમાં કાપડની અછત થઈ જશે, લોકોને પહેરવા માટે પણ કપડાં નહીં બચે. રાજા હવે ચિંતિત થયો અને વધુ ગુસ્સે થયો. બધા પ્રધાનમંડળોને સલાહ સમિતિ મંડળને કહ્યું, તમે આવા કેવા ઉકેલ આપો છો કે જેનાથી મારું નુકસાન વધતું જાય છે. મારા પગ તો ગંદા નથી થતા, પણ એ સામે નુકસાન ઘણું મોટું થાય છે. તો તમારા લોકોએ આજ સાંજ સુધીમાં મને એવો કોઈ ઉકેલ આપવાનો છે જેનાથી મારા પગ પણ ગંદા ના થાય અને રાજ્યનું પણ કોઈ મોટું એવું નુકસાન ના થાય. આજ સાંજ સુધીનો સમય છે તમારી પાસે. જો તમે આજ સાંજ સુધીમાં તમે મને કોઈ સરળ ઉકેલ નહીં આપ્યો તો હું તમને બધાને ફાંસીએ ચડાવી દઈશ. હું સંભાળની સાથે જ સલાહ સમિતિ જે મંડળ હતું તે ચિંતામાં આવી ગયું. તે લોકોને એ સૂચતું નહોતું કે હવે રાજાને શું ઉકેલ આપવો. એવામાં એક વૃદ્ધ વ્યક્તિ સભામંડળ પાસે આવ્યો અને તેમણે કહ્યું કે રાજાએ તમને 1 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, 1 દિવસની નોટિસ આપી છે, 1 દિવસનું કહ્યું છે કે તમે આજ સાંજ સુધીમાં ઉકેલ નહીં આપો તો તમને ફાંસી ચડાવી દેશે. તો મારી પાસે આ વસ્તુનો એક ઉકેલ છે અને તે ઉકેલ સરળ છે. પેલું જે મંડળ હતું તેણે વૃદ્ધ સામે જોયું અને એવું વિચારતા હતા કે આવો વૃદ્ધ વ્યક્તિ જેની દાઢી વધી ગયેલી છે, જેના વાળ સફેદ થઈ ગયેલા છે, જેના હાથના અને પગની જે ગળાની ચામડીઓ લથડી પડી છે, આવો વૃદ્ધ વ્યક્તિ આપણને સલાહ આપશે, આવું વિચારતા હતા. પછી આ મંડળે વિચાર્યું કે સલાહ સાંભળવામાં શું વાંધો છે, આમ પણ આજ સાંજ સુધીનો સમય છે, સલાહ સાંભળી લઈએ. અમને ખબર જ છે કે આની સલાહમાં કોઈ ભલીવાર નહીં હોય, છતાં બી તે લોકોએ વિચાર્યું કે ચલો સલાહ તો સાંભળી લઈએ. તો વૃદ્ધ વ્યક્તિએ જે ખરેખર સમજુ અને સાણો હતો તેણે સલાહ મંડળને કહ્યું કે તમે આખા ગામને કાપડથી ઢાંકવાની વાત કરી રહ્યા છો, એના કરતાં મારી પાસે મારી ઝોલીમાં ચામડાની 2 પાદુકા છે જે મેં બનાવી છે, તમે આ રાજાને પહેરાવી શકો છો અને રાજા આ પહેરીને રાજ્યમાં નીકળશે તો તેમના પગ ગંદા નહીં થાય અને એમના પગમાં કાંકરીઓ પણ નહીં વાગે. પેલું જે સમિતિ જે મંડળ હતું એ લોકોએ સવાલ કર્યો. વૃદ્ધ વ્યક્તિને પૂછ્યું કે આ પાદુકા એટલે શું? એટલે તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે મને ચામડામાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવાનો શોખ છે, તો મેં ફક્ત શોખમાં ખાતર જ મેં મારા પગના માપથી ચામડાની 2 પાદુકાઓ બનાવી છે કે જે પગમાં પહેરવામાં આવે છે. તે પહેરવાથી પગને ઘણી આરામ મળે છે અને પગમાં કશું વાગતું પણ નથી અને પગ ગંદા થતા પણ નથી. આ જસ્ટ મેં મારા માટે બનાવ્યું હતું. પણ આ સાંભળ્યું કે આ રાજ્યમાં તકલીફ વધારે છે, રાજાને ખુલ્લા પગે રાજ્યમાં જવું નથી અને તેના માટે તમે લોકોને કંઈક રસ્તો, કંઈક સરળ ઉકેલ આપવાનું કીધું છે, પણ તમે નથી આપી શકતા. અને મને લાગ્યું કે મેં આ જે શોધ કરી છે તે તમારા કામમાં આવી શકે છે, રાજાના કામમાં આવી શકે છે, એટલા માટે હું તમને કહી રહ્યો છું. આ મંડળે આ વૃદ્ધ વ્યક્તિની સલાહ માની અને રાજા પાસે ગયા. રાજાને કહ્યું કે અમે છે ને આ વૃદ્ધ વ્યક્તિની મદદથી તમારા માટે એક સરળ ઉકેલ શોધી કાઢ્યો છે. હવે આજ પછી તમે જ્યારે પણ રાજ્યમાં મુલાકાત લેવા જાઓ ત્યારે તમારે ચામડાની સરળ પાદુકા પહેરવાની છે, ત્યાં પહેરીને આગળ જવાનું છે. રાજાએ કહ્યું બતાવો મને. રાજાએ જોયું, પછી એમણે પગમાં પહેરી. રાજાને ખૂબ મજા આવી. પછી રાજાએ કહ્યું કે આ તો એક જ ચરણ પાદુકા છે, મારે તો રોજ જવાનું હોય મને, અને મારી પાસે અલગ અલગ ચરણ પાદુકા હોય તો મને ખૂબ ગમે. એટલે વૃદ્ધ વ્યક્તિને કહેવામાં આવ્યું, પેલા મંડળે કહ્યું કે તમારે રાજા માટે આવી બીજી 20 ચામડાની પર ચરણ પાદુકા બનાવવાની છે અને રાજાને આપવાની છે. તે વૃદ્ધ વ્યક્તિ આવી 20 ચરણ પાદુકા બનાવી અને રાજાને આપી. અને રાજાનો જે પ્રશ્ન હતો કે તેના પગમાં જે
કાંકરાઓ વાગતા હતા, તેમના જે પગ ગંદા થતા હતા તે થવાનું બંધ થઈ ગયું અને રાજા ખુશ થઈ ગયો. અને આવી જ રીતે અઘરી સમસ્યાનો સરળ ઉકેલ મળી ગયો. મારા વાલા મિત્રો, આ જે વાર્તા છે અઘરી સમસ્યા અને સરળ ઉકેલ, તે આપણા જીવનની ઘણી બધી હકીકતો કહી જાય છે. આપણે પણ અમુક સમસ્યાઓમાં એવા મૂંઝાતા હોઈએ છીએ કે તેનો સમસ્યાનો જે ઉકેલ શોધવા માટે આપણે બહારની બાજુ ફાંફા મારીએ છીએ, પણ તે વસ્તુનો જે ઉકેલ છે તે આપણી અંદર જ હોય છે. એટલે કે સમસ્યાઓ તો બધાની પાસે આવતી હોય છે. અમુક સમસ્યાઓ સરળ હોય છે, અમુક સમસ્યાઓ અઘરી હોય છે. આ અઘરી સમસ્યાઓને આપણે વિચારીને એટલી બધી અઘરી બનાવી દઈએ છીએ કે તેનો ઉકેલ આપણી આંખોની સામે હોવા છતાં પણ આપણે તે જોઈ શકતા નથી અને ફાલતુના ઉપાયો કરવા લાગીએ છીએ કે જેનાથી જે સમસ્યા હોય છે તેના કરતાં તેના ઉકેલ પણ વધારે તકલીફ આપે છે. જે આપણે રાજાના કેસમાં જોયું કે જેમણે પોતાના પગ ઢાંકવાની જગ્યાએ જમીન ઉપર પાણી છંટાવડાયું, જમીન ઉપર કાપડ મૂકવાની વાત કરી. આવા અઘરા ઉપાયો લોકો બતાવતા હતા. આપણે પણ આપણી ઉપર કામ કરવું જોઈએ. આપણે પણ આપણી જીવનમાં જે પણ સમસ્યાઓ આવતી હોય, ચાહે સરળ હોય કે અઘરી હોય, તેના હલ આપણે હંમેશા આપણી અંદરથી શોધવા પડશે. દરેક સમસ્યા, દરેક વસ્તુની તકલીફોને સરળ ઉપાય હોય છે જ, ફક્ત જરૂર છે આપણે તેને શોધવાની, તેને જોવાની. એટલે મારા મિત્રો, જ્યારે પણ આપણા જીવનમાં કોઈ સમસ્યા આવે, અઘરી આવે કે સહેલી આવે, તેનો ઉકેલ સૌથી પહેલાં આપણી અંદર શોધવાનો છે. જો અંદર આપણને કશું જ ના મળે તો પછી આપણે બાહ્ય વસ્તુઓ પાસે, બાહ્ય લોકો પાસે તેનો ઉકેલ માંગવાનો પ્રયાસ કરીશું. પરંતુ એવું કહેવાય છે કે જો આપણે જે પણ સમસ્યાઓ છે તેનો ઉકેલ જો આપણે અંદરથી શોધીશું તો 100% આપણને તેનો સરળમાં સરળ ઉપાય મળશે અને આપણે તે સરળ ઉપાય ઉપર કામ કરીશું એટલે જે અઘરામાં અઘરી સમસ્યા છે તે દૂર થઈ જશે. બરાબર ને? તો બસ મારા મિત્રો, આટલું જ આપણે આપણા જીવનમાં કરવાનું છે. જ્યારે પણ અઘરી સમસ્યા આવે કે સહેલી સમસ્યા આવે, કોઈ પણ જાતની સમસ્યા આવે, તેનો ઉકેલ આપણી અંદર જ રહેલો છે, તે શોધવાનો છે અને તેની ઉપર કામ કરવાનું છે. બરાબર ને? હવે મારા મિત્રો, મળીશું આપણે આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે ચાના એક કપની કથની. બરાબર? આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે ચાના એક કપની કથની. બરાબર? તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.